ફરી તો હું એને ખીજાયો હમણાં ને એક જગ્યાએ બેને સાનું મનું દિવસ કેવો વ્યૂ આવે છે ને ભાઈ. ટ્રેન કેન્સલ 2 કલાક કાઢી છે, 3 કલાક કાઢવાની છે. હાલી ન થકતા પણ પેરેણે હાલે જો હે ને. એને ભાઈ પગ દુખે છે ને ઓલા બે જો હંમેશા જો અહીંયા જો રીલ્સ ઉતારવી કરીને લઈને આવ્યા સાહેબ ઢળી. હવે એકાદો ફોટો આગળ પાડશે જો ને પથરા ઘા કરે વાગશે આવીને ગયું. ફાઇનલી આવી ગયા ભાઈ જો ક્યાં આવ્યા નથી ભાઈ હમણાં આવ્યા જેવું ખાલી છે ભાઈ હે ને. થાકી ગયા હશે ને અહીંયા આવ્યા ત્યાં. ફાઇનલી ફોટા પાડી લીધા છે. હવે પાછા જાય છે ઘરે બરાબર હે ને. ફોટા પાડ્યા છે 2-3. હવે પાછા ઘરે જાય. બીજું હું ફોટા જવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો. બાકી આ આવી જાય ન કરજો તમે તમારે હે ને. હાલો હવે તો ઘરે જઈ પાછા ફટાફટ બરાબર. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ હવે. અને હવે હા હાજી કારના આવી ગયા ને જો ભજીયાવાળી છે. હવે શું છે આ જલેબી પાતરા ખાવાના ને નથી જવું. હવે થાકી ગયા ભાઈ જો તો હવે જલેબી પાતરા ખાઈએ ભાઈ હે ને. હવે ખાઈએ હે ને. ક્યાં જવું ડુંગરો ચડીને થાકી ગયા હે ને. ખાઈને મળીએ બરાબર. પૂછડું પકડીને ચડાવે છે ગાય ચડાવે છે. અમે ગાય ટેમ્પામાં ચડાવે છે. દૂધ કો દોડી નહીં શકશે. હા હો વાહે થાય ત્યાં સડતી નથી. ઊભા તમે જોહો પણ ઓલા પણ છે. फाइनली गाइस ओह व्यू दिखा दिया तुमको. કેવો વ્યૂ આવે છે ને ભાઈ. આહા જો તમને દેખાડો આમ જુઓ તમે ખાલી આ જુઓ તમે. આમે અત્યારે લગીને આપણે બેઠા હતા જો આ ભૂરીને બધા બેઠા છે. જો આ આવી ગઈ જો આ છે પરી. આ આપણે તેજલની બેનની છોકરી છે બરાબર. હા તમે વ્યૂ દો ખાલી. લાઈટ ધીમી કરું. આ હા દેખ રહ્યા કેવો મસ્ત વ્યૂ આવે છે ને ભાઈ અહીંથી. હા જો આ જો બતકા આવી ગયા છે હો નીકળા. આ જો આવી જો આયા. મને થોડું લઈ લેવા દે ઓલી બેન દે. જો ઓલીને દે એમ કે છે. આ અહીંયા નથી બેસતા છે જો તો બસ હવે તમારે બેન બેસ સવારે પાછા જલ્દી સવારે બધા ઊભા થઈને હાલતા થઈ જાય. આજુ બચ્ચા નથી થાય જો એક આંટા મારી આજુ આમાં બચ્ચા લઈને બેસી ગયો. આજુ જાંબુડા ખાય છે હો ભાઈ હે ને. જાંબુડા ભાઈ જો સારા છે ને મજા આવે મસ્ત છે. તો ફાઇનલી ગાઈઝ અત્યારે તો સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી ગયા
સાંજે તો ખાઈને હમણાં સૂઈ ગયા, એની માને બ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયું. તો અત્યારે સૂઈ ગયા ને હવે નાસ્તો કરશું, અને મમ્મી બધા નાસ્તો કરે છે. તો હવે નાસ્તો કરીએ અને પછી કંઈક જોઈએ આપણે આગળ શું કરશું, બરાબર. અને આજે આપણે પાછું ઘરે જવાનું છે, એટલે સાંજે 1 વાગ્યાની ટ્રેન છે કા 11 વાગ્યાની છે, બે છે, ગમે જ્યારે આપણે જાવું એમ. તો હવે નાસ્તો કરીએ હવે ફટાફટ આપણે. યસ, ખમણવાળી છે અત્યારમાં, ને અત્યારમાં ખમણવાળી જોઈએ. ને ખાટું ન હોય તો હાલે જ ભાઈ, ખાટું ખાવાની ના પાડી તોય હાલે, હે ને. પરી શું કરે છે? એ પરી શા બનાવે છે? મન દે જેવો, પછી મન નહીં દે કેમ? તારી હાટું બનાવે છે કે દાદા હાટું બનાવે છે? હે, દાદા હાટું બનાવે કે તારી હાટું બનાવે? બોલશે નહીં હવે તો. અમે ઘરે આવી ગયા. અમે ગયા હતા સુનિલની ઘરે બીજા ગામે, અને ઘરે આવ્યા તો મમ્મી તો સૂતા જ. ઓહો, જો આને પાણી ટોયલું. ફાઇનલી તો આપણે છે ને ફોન ભાઈ ચાર્જર થઈ ગયો છે 100%, બરાબર. કયું નો ભાઈ પાવર નહોતો આવ્યો, તો ફોન થઈ ગયો હાવ શીશો. અને અત્યારે હા 3:30 જેવું શું છે ને, સાબા પી લીધી છે ને બેઠા છે એ બહારમાં. હવે સાંજની આપણી ટ્રેન છે 11 વાગ્યાની, એટલે સાંજે જવાનું છે આપણે પાછું ઘરે, હે ને. હા, પાકા મકાન બનવા મીડા, હે ને. શું કેવું તમારું? દિવસ આ હરખા બેઓ ને સોંટી ગયા, પણ તો હલ્લો તો ખરી પણ જરીક. હું લીમડો લેવો છે. હે, ક્યાં છે લીમડો? હા, લીમડો ભાઈ લેવાનો છે આપણે અહીંથી. કેવો મીઠો સાંખો? પેલા મીઠો છે, પડતા નહીં આમો. પેલા સાંખો તો ખરી કેવો આગળ પડત. બોલો, ટેસ્ટ તો કરો. મીઠો છે? હે, હોય નહીં, મીઠો છે એમ ન તોડાય. પણ યાર સુગંધ સારી આવો જ હો. મીઠા લૂંગડાની સુગંધ ભાઈ 1 નંબર આવે, હે ને. કેવું લાગે? મમ્મી દે, મમ્મી દે, મમ્મી દે, મમ્મી દે. તો
મૂકી ન દેતી પાછી પરી તો મારી જ નાખે ઘર પકડી આપે છે તો બહાર નવડાવે પછી તો હું એને ખીજાવ હમણાં એક જગ્યાએ બેને સાનું મનું એમ કે પોચું પોચું આપણે દકું જોઈ જાય ફોટો પાડી દે પાછી ભાઈ લાઈટ વહી ગઈ છે હે ને લાઈટ વહી ગઈ ને જો પેકિંગની તૈયારી હાલે છે બસ હવે નીકળવાનું આપણે ટ્રેન હમણાં છે 11 વાગ્યાની પાછા આપણે ઘરે કાલથી ડેલી રૂટીન ચાલુ હે ને દક્ષાબેન મમ્મીની રસોઈ કાલથી હા લાઈટ વહી ગઈ છે અત્યારે જો આમ બધું અંધારું અંધારું છે ફોનની લાઈટ ચાલુ કરી મેં હું થયું કરીને ચાલો રિક્ષા આવી ગઈ છે હવે હે ને રિક્ષા આવી ગઈ છે ઈ જ છે આપણી હવે ઘરે જઈએ હે ને મમ્મી ફાઇનલી તો આમાં દેખાતું ચાલો હવે જઈ ઘરે ફટાફટ જો રિક્ષા આવી ગઈ છે હવે સ્ટેશને જઈને આપણે મળીએ સીધા ચાલો ડન કેટલી વાર લગાડ જતો એના પગ દુખે છે ભાઈ જો હાલી નહીં આપતા ઠેલો લઈને ગયા કે કેરી આજો. ઠેડ ઉપર કેરીઓ ઠેઠ ઉપર ઓલા સુનીલે ચડાવી દીધી ભાઈ હા આજી તો નહીં ઊભી રહી અત્યારે તો એક પ્રોબ્લેમ થઈ ગઈ છે ભાઈ આપણી ટ્રેન થઈ ગઈ છે કેન્સલ તો 11 વાગ્યાની હતી એટલે અત્યારે વાગ્યા છે હવે 12:30 1 ને 23 આવવાની છે આપણી પાછી બીજી ટ્રેન એટલે વાટ જોઈ છે 2 કલાક કાઢી નાખી છે આ બધા તો સુઈ ગયા અમે હોય ગાડી આવો ભાઈ બેઠા આ મમ્મી સુઈ ગયા અને જાગીને વાટ જોઈ છે ટ્રેનની 1:30 વાગે આવે તો હવે ટ્રેનમાં બેસીને 4:30 પુગાડશે ઠીક સવારમાં પ્લાન તો એવો હતો કે 11 વાગે બેસી જાઉં ને 12:30 ઘેરે પુગાડી દે હવે આવું થયું એટલે હવે ત્યાં બેઠા સ્ટેશને બીજું હું કોઈ નથી દેખો જો ભાઈ અત્યારે આ છે ભાઈ આ બાજુની સાઈડ છે આ ગુજરાત અને આ બાજુની સાઈડ છે મહારાષ્ટ્ર અત્યારે મમ્મીની બધા મહારાષ્ટ્રમાં બેઠા છે અને હું સૌ ભાઈ ગુજરાતમાં બરાબર આ હું ગુજરાતમાં ની મહારાષ્ટ્રમાં બેઠા છે હવે આપણી ટ્રેન આવે છે ફટાફટ બરાબર ટાઈમ થઈ ગયો છે 1:14 તેવી આવે છે હે ને ફાઇનલી ગાઈસ તો અત્યારે વાગ્યા છે 10:30 અને હું સવારમાં આવી ગયા હતા 5:30 5:30 આવી ગયા હતા આવીને તરત એટલી બધા થાકી ગયા હતા ને એટલે સીધા હુઈ જ ગયા બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ ન મળ્યો 4 વાગે છે 10:30 તો આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો છે ગમે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે આ બ્લોગ તમને કેવો લાગ્યો બરાબર મળીએ નવા વિડીયો સાથે બાય